हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયો મિત્રો। અત્યારે વાગી જશે 7:30। સરસ મસ્ત નહીં ધોઈ અને રેડી થઈ જશે મમ્મી મિત્રો। તો એક બાજુ નાસ્તામાં બનાવ્યા છે પૌવા સેવ। ગુડ મોર્નિંગ, શું કરું છું? हाँ हाँ तो जो बाकी मुन्ने मम्मी नास्तो करे छे। गुड मॉर्निंग मित्रों, घर में सरस माताजी कर लीधी है। मॉर्निंग में गोपाल दर्शन कर लीधा। राजू काको ने काले जाता रामदेवरा काले 2-3 फोन करे मित्रों उपाड़ा नहीं, कोई अपडेट मिली नहीं। आगे शूटिंग में जवानुं छे नहीं जवानुं। घेर रात्रे मित्रों खूब लेट आया थे कारण एना कारणे कदाच ऊँघी जाओ तो मारो फोन ना उपाड़े। तो जोईए छे जेवुं थाय ओके सारे छे। बाकी मस्त चा नास्तो करी दीए पछी मळीए। तो मित्रों 9 वाग्या छे, आई जઈએ છીએ शूटिंग मस्त कपड़ा पहेरी अने चालू करवानुं करीए छीए। 2 दाड़ा तो रजाओ पाड़ी, 2 दाड़ा तो आ चेनलना शूटिंगमां मित्रों 2 दाड़ा नता, 2 दाड़ा रजाओ पाड़ी दी। बाकी आज थी कंटिन्यू करी छे। राजू काको जता रणुदा काकड़ी में बपैयो 2 भेगो तो मस्त बन्या रहो मित्रों। सारू सारू હું ઘરમાં હિંમતથી બહાર ના કાઢતો કીધું તું લે ગામમાં તું ફરેન પાણી લેતા જ માર માટે વાહ બાપના પહાડ પાણી મંગાવ તને શરમ નહીં આવતી? શરમ તો તને આપી જો। આ સુધી છોકરાને જોડે જેલ વાઈન પૂરી દીધો તો કઈ જેલમાં પૂર્યો હોય? જેલમાં આ જન્નત જોવા જતો? જન્નત જોવા આજે જન્નત જ જોઈએ મને। ઘણા ગાતી જતો ગમે તે ના લઈ ગયો, પંચાયત નહીં કરવાની। પંચાયત એટલે વધારે બોલવાનો, હાથ નહીં ઉપાડવાનો કીધું। હાથ નહીં, હમણાં બોડું ફોડી નાખ્યો હમણાં। બોડું તો હું તારું ફોડી નાખ્યું। શું કરવાનું? પડ તું ખાટલામાં પડે માં મારી આબરૂ કાઢીને મેલી તને હું કેવું મારા આમાં? આબરૂ તો મારી તું કાઢીશ આખા। એલા ભાઈ ગલબા કાઢી ને આ બધા હાને જોયું ને આવો બે ઓય બેહો કરો બેહો ખબર મોન આલા તો હું તો બેહો ઓમ કેતો હોય બેહો હોમમાં બધાનો મોન આલો પણ કાઢ્યા ભલે મારા ચટોરે આખું નાટક ચાલુ કરાયા છે મારા પગોમાં હું લાગવા માંડ્યું છે ગરબા લાગત કે લોકોના છોકરાને શું કહેતા હતા? સીધો છોકરો હતો તમે શું કહેતા? ફલાણાનો છોકરો આવો છે, તારો આવો છે, તારો શું છે? ઘેર આવ્યું બોલેલું બધું ઘેર આવ્યું। તો મિત્રો અત્યારે વાગી જશે 11:30 અને છૂટી પતાઈ અને વહેલા ઘેર આવી ગયા। મિનિમમ કલાક 1.5 કલાક જેવો ઘેર ટાઈમ કાઢ્યો। ખૂબ મિત્રો આ શૂટિંગમાં લેટ થઈ ગયા કારણ કે રાજુ કાકોને રણુદાને ગયા હતા દર્શન કરવા માટે। તો સવારે મોર્નિંગમાં લેટ શૂટિંગ ચાલુ કર્યું। બાકી હવે ઘેર પહોંચ્યા છીએ, ઘેર જમવાનું રેડી થઈ ગયું છે। આ મિત્રો જમવાની તૈયારીઓ થઈ ગઈ છે અને જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમને। મિત્રો મસ્ત જમી લઈએ ફટોફટ। મિત્રો ગિલોળીનું કોરું મોરું શાક છે, ઘઉંની રોટલીઓ છે અને ઘઉંમાં જ્યાં તો થોડી છાશ લાવ્યા છે, છાશ ઘઉંની રોટલી અને ગિલોળીનું શાક। મસ્ત જમી લઈએ, જમીન મિત્રો નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં અને જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી। તો મિત્રો 1:30 વાગી ગયો છે, આવી જશે શૂટિંગમાં। મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે। આજે મોંમાં આવ્યા નહીં, કદાચ કોઈ કોમથી બહાર જેલા હોય કે કોઈ બીજું સામાજિક કોમ હોય તો આજે નહીં આવ્યા। તો અમે શૂટિંગ કરીએ છીએ મિત્રો। એક બે હારા કટે પૂરા થઈ ગયા છે અને બાપા સીતારામ મિત્રો કરીએ છીએ। બાકી કપડાં બપડો પહેરી મસ્ત રેડી થઈ ગયા છીએ। આ રહી જંત્રાલ બાપા સીતારામ મઢુલી તો અમુક વિડીયોના ઘણા ખરા કટ પૂરા થઈ ગયા છે। મસ્ત બન્યા રહો મિત્રો।
વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ બતાવીએ. જો આ હાઈવે લાડોલ, આ બાજુ વડનગર. સાહેબ કોઈ મોટું પ્લાનિંગ છે ના આ તો પેલા બાબુબા અમારા ગામના આગેવાન ખરા ને બીમાર પડ્યા હતા, સમાચાર લેવા જતા તે બેઠા કીધું થાક લાગે બે ખેમ ઘણી વાર બસ સાહેબ કોઈ પકડો ના ચોર પછી. હા એટલે તમારા માટે જ આવ્યો છું. અમાર માટે એટલે ચોરીમાં તમે નહીં? ના સાહેબ કદી કોઈનું અમે દાંતેરું કોઈ ખીલી નહીં લાયા ને. 3 કિલો હોનું લાવીએ તો અમે ગામમાં રહીએ, આ ફાટેલો લુગડો પહેરીએ હંતાઈ ના જાય. કાલે પેલા જીવણિયાને લઈ ગયો તો પોલીસ સ્ટેશન થી, એને તો એમ કીધું કે અરે ચોરી બનતા સુધી અમારે બે ટોપી વાળો કરી હોય. ના સાહેબ આ તો બધું વિખવાદમાં ચાલે, બહુ ચાલે અમારે. એને પાકા પાયે કીધું ને એ મારો ભાઈ જ થાય પણ મારો જિંદગી દુશ્મન છે. હું તો સાહેબ એદાર મારા હારી હતો, પૂછી લે હું ફોન કરી આલું. હા છોમો કાકા તમે શું કરે હતા? હું ઘેર જ હતો. છોમો કાકો ઘેર હતા અને કે પેલા બે રૂમાલ જે મર્યા ને એ ખેતર નજીક થી મળ્યા. ના સાહેબ એ અમારું ખેતર આપણો છે, એ બાદ ઓટા આવ્યું આપડા આ બાદ આવ્યું. હા અમાર બીજા ઓટા આવ્યું સાહેબ. એટલે બાદ તમારે ના સાહેબ અમારે કશું લેવા દેવા નહીં. પૈસા અમે આ ચોરી શો થઈ આ પેપરમાં વાંચ્યું ને તાણે અમને ખબર પડી આપણા ગામમાં આવું બન્યું. 3 કિલો હોનું અમારા ગામમાંથી ચોરી થઈ જાય. બાકી સાહેબ અમે કશું દોડતા નહીં, અને જો કોઈ એવું લાગશે ને તો તમારું સુધી સમાચાર પહોંચાડી દેવું. એટલે એમને આ 3 કિલો કદાચ ઓછું પડતું હોય ને બેસીને બીજા વધારનો પ્લાનિંગ કરતા હોય તો. ના સાહેબ તમે પૂછ્યા આગેવાનને, અમે even ઘેર જઈને જ હાલ જ બધાને પૂછવાનું છે, કોઈને ચોરવાના નહીં. બરોબર ને સાહેબ? તમને લાગે છે અમે 3 કિલો હોનું ચોરી કરીએ? જેને ચોરી કરી છે ને એ તો શાંતિથી ઊંઘી ગયો છે. હા સાહેબ એ તો ઘરમાં પહેરીને ખૂણામાં બેસી ગયો છે, અને અમે ચોરી નહીં કરી એટલે અમે ફરતા નહીં ગામમાં. પણ કાલે પેલો એમ કહેતો તો કે 2 જણો ચોરી તો હોય જ કરી છે. ના સાહેબ એ તો નહીં, મારું કેવું છે કે કર્યું હોય તો સાચું બોલી તો તેનો રસ્તો નીકળી જાય. સાહેબ પણ કરી જ નહીં તો એટલે ખોટું પણ માર ખાઈને મરી જવું. અમે કદી અમારા જીવનમાં કદી ચોરી નહીં કરી, કદી મજૂરી જે નહીં. અને આજે હું આવ્યો છું, કાલ કોઈ બીજો અધિકારી આવશે ને તો મારી માઈને ચોબરું બગાડી નાખશે ને હોનું લઈ જશે. સાહેબ લીધું હોય ને તો તમારે આગળ બધું કબૂલી લઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 5, આવી જશે મસ્ત શૂટિંગ પૂરું કરીને ગયા. મિત્રો ઘરે ગરમીના ખરેખર કંટાળ્યા હતા તો આવી અને પંખા બી આવી જશે મસ્ત આરામ કરવા માટે. બાકી ઘરમાં ચા રેડી થઈ ગઈ છે, સરસ ચા પી લીધી, ફ્રેશ કરી લીધો. નાસ્તામાં તો મિત્રો ચવાણું ખાઈ લીધું, અને હોદનું જમવાનું ઘરમાં રેડી થાય છે. તો તમે જે કટ ચાલુ કરે એટલે પહેલાં મૂકીને કચરો નાખવા છે. ઘરમાં જમવાની તૈયારીઓ ચાલુ કરી દીધી મિત્રો. સરસ જમવાનું તૈયાર થાય. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને ઘેરના ઘેર છે, જમવાનો ટાઈમ થઈ ગયો. મિત્રો એક કટોકટી બનાવે છે, બાકી છોકરો ખાઈ ગઈ અને ફોન થઈ ગયો બીજો છે. એસી ચાલુ છે તો મિત્રો ડીગી તો જો એસીના ઠંડા વાયરામાં વહેલા ખવડાવી દીધું તો ખાઈ અને ફોન જોવા બેસી ગયું છે. બાકી મિત્રો સહપરિવાર જમવા બેસી ગયું. અમારા ઘરમાં જમવાનું મિત્રો બનાવી દીધું. તો મિત્રો બનાવ્યું છે સબ્જી છે, ડુંગળીનું મિક્સ શાક છે, અને એ મમ્મીએ ખાવી હતી. અને મિત્રો કોને એવો પ્રશ્ન હતો કે ભાઈ છાશ ચમ લાવો છે, તો અમારે ભેંસો દેતી નહીં. ભેંસોમાં આપણા ઘેર દૂધની કમી હોય એટલે દૂધે ખૂટે, છાશે ખૂટે, મોખણે ને બધું દહીં બધું XYZ જે બધું હોય એ બધાની ખૂટ થઈ જાય. તો ઘરની ભેંસોમાં અમારામાં વિવાહ ભેંસો લગભગ ચોમામાં 3-4 જેવી ભેંસો. બાકી તો જોઈ લો અત્યારે તો ગલ્લાની છાશ લાવીને ખાઈએ છીએ. ઘઉંની રોટલીઓ, બાજરીનો રોટલો અને હરી સબ્જી, ખીચડી છે, અને મિત્રો દૂધ લાવ્યા છીએ. દૂધ તો ખાલી ચા મેળવવા માટે વાપરીએ છીએ, બાકી ઘરમાં ખાવામાં વાપરતા નહીં. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. આવતીકાલે તમને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જય.